હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે જો ડબ્બા ભેગા કર્યા છે. આ ખાલી તમને એમ થશે કે આ ખાલી ડબ્બા અને મિલ્કન લઈને રેખાબેન ક્યાં જાય છે, પણ આજે જો 11 છે અને બહુ જ પવિત્ર 11 છે, કારણ કે સાથે વ્યતિપાત છે અને પરસોત્તમ મહિનાનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ મહત્ત્વ છે. હવે જો આ પવિત્ર મહિનો એટલે આજનો વ્યતિપાતનો દિવસ. વ્યતિપાત હોય એટલે આપણે તો શું એવું હોય કે ઉપવાસ હોય છે, પછી સત્સંગ હોય છે, બધે આ પ્રકારનું હોય છે. હવે આજે જો અમારે બહુ બધા બહારના કામ હતા, તો સૌ પહેલાં જો આ ચંપલની દુકાન છે, ત્યાં બા માટે ચંપલ લેવાના હતા, તો એ લેવા આવી ગઈ છું. હવે ત્યાંથી નીકળીને આવી ગઈ છું ખાદી ભંડારમાં. ત્યાંથી જો મારે દાદા માટે ઝભા લેવાના હતા અને પેન્ટ લેવાનું હતું, એટલે કે ઝભો લેંઘો લેવાના હતા. ઉનાળો બહુ છે એટલા માટે, તો એ પણ પતાવી દીધું. હવે અહીંથી આવી છો બજારમાં, મારે લેવાનો હતો દીવો ઘર માટે, તો મારે 2-3 દીવા લેવાના હતા, કારણ કે ઘરના બીજા દીવા ખરાબ બહુ થઈ ગયા હતા, તો એના માટેથી ને અને ખંડિત પણ થઈ ગયા હતા. તો જો નવો દીવો લઈ લીધો. હવે આ છે ચોકલેટની દુકાન, તો ત્યાંથી મારે ચોકલેટ લેવાની હતી, તો મેં ફ્લેવરવાળી ચોકલેટ લઈ લીધી છે. અને અહીંયા હું સાડી લેવા આવી છું, કારણ કે બ્રાહ્મણને ગોરાણીમાને સાડી દેવાની હતી. આ પરસોત્તમ મહિનો છે એટલા માટે, તો એના માટે મેં સાડી પણ લઈ લીધી છે. અને આજે બીજા બધા બહારના જ કામ હતા, એટલે એ જ મેં કર્યું છે વધારે પડતું તો. અને હવે મારે સત્સંગમાં જવાનું હતું ને, તો સત્સંગ માટે પ્રસાદ લેવાનો હતો. તો જો મેં આ બધું પેકિંગ કરાવ્યું. તો આજે 11 હતી ને, એટલા માટે ફરાળી ચેવડો પેંડો અને ચોકલેટ મૂકી છે ફરાળી. હવે એ બધું પણ થઈ ગયું છે ને, આ રીતે જો પેકિંગ કરી આપ્યું. એ ભાઈને મેં કીધું કે તમે મને પેકિંગ કરી આપો ને, તો એને પેકિંગ પણ આ રીતે કરી દીધું છે. અને પછી ત્યાંથી હું જે દૂધ પાવા લઈ ગઈ હતી કૂતરાને, ત્યારે મેં પાયું હતું ને, એ કાંઈ લીધું નહોતું શૂટિંગ કે એવું. તો જો આ પાછી રાત્રે બરણી ભરીને દૂધ પાવા કૂતરાઓને નીકળી છું, કારણ કે ઘણીવાર રાતના કૂતરાઓ અંધારામાં ભૂખ્યા બેઠા હોય છે એટલા માટે. તો જો જગ્યાએ કૂતરાઓને ગોતી અને બરણી ભરી હતી, એ દૂધ પાયું, પાછું એમાં બીજું દૂધ પણ ફિલ કર્યું અને ઘરે આવી ગઈ. હવે આવીને જો પેટીસ કરી લીધી હતી, પણ મેં રેસીપી તમને નથી આપી, કારણ કે આજ બધા બહારના બહુ કામ હતા, હું બહુ જ થાકી ગઈ હતી, એટલા માટે મેં ડાયરેક્ટ આવીને રસોઈ જ બનાવી નાખી અને થાળી પણ પીરસું છું. તો થાળીમાં લઈ લીધી છે પેટીસ. અને આજે જો મેં લીલી ચટણી ઘરે નથી બનાવી, પણ આ મારા રાજકોટની ફેમસ ગોરધનભાઈની ચટણી છે, તો એ પણ થાળીમાં લઈ લીધી છે. તળેલી વેફર છે, સાથે કેરી અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આવું હતું ફરાળનું. હવે જો એ બધું પતી ગયું. હવે નીકળી ગઈ છું સત્સંગમાં જવા, તો સત્સંગ પણ ચાલુ થઈ ગયો છે. અને આજે પરસોત્તમ મહિનાનો દિવસ, વ્યતિપાત 11 બધા સંજોગ સાથે ભેગા થયા હતા, તો બહુ જ પવિત્ર દિવસ હતો. તો સાથે બહુ જ સરસ સત્સંગ કર્યો અને એટલી મજા આવી. ભગવાનનું નામ લીધું પરસોત્તમ મહિના અને ભગવાનનું નામ, એટલે હા સંગમ જ અલગ જ. હવે જુઓ અહીંયા આરતી પણ થઈ ગઈ, ભગવાનને પ્રસાદ પણ ધરી દીધો છે અને બધાને પ્રસાદ પણ વેચી દીધો છે, કારણ કે મારા તરફથી જે પ્રસાદ લઈ ગઈ હતી એ આપવાનો હતો, તો એ પણ આપી દીધો છે. જો છોકરાઓ પ્રસાદ આપે છે. તો આવો હતો જો 11નો દિવસ, એકદમ સરસ ભગવાનનું નામ ભક્તિ સાથેનો.